એમાં હું સ્કોટ કરી શકું છું, પુશઅપ કરી શકું છું, પછી બધા મશીનો કરી શકું છું, સાયકલ ચલાવું છું. તો નીતાબેન, તમે વેઇટ લોસ કરવા માટે તમારા કયા રૂટીન ડાયટ તો તમે સરસ ફોલો કરો છો, પણ એની સાથે સપોર્ટિવલી તમે શું શું ફોલો કરો છો? હું સવારે મોર્નિંગમાં ચાલવા જાઉં છું બેન, પછી બપોરે 11 વાગે એટલે હું જીમમાં પણ જાઉં છું. સરસ. તો શરૂમાં મને નથી થતી એક્સરસાઇઝ, પણ વેઇટ ઉતર્યું એટલે હું બધા મશીનો પણ કરી શકું છું. સરસ. એટલે 55 વર્ષની ઉંમર થઈ ને? હા, 55 વર્ષની ઉંમરે જનરલી લોકો જીમમાં જતા જ નથી. વોક કરવા જાય તો એમ કહે છે કે ઘૂંટણમાં દુખાવો થાય છે, પેઇન થાય છે, નથી થતું. તો એ મોટિવેશન નીતાબેન પાસેથી બિલકુલ લેવું જોઈએ કે એજ એક ખાલી નંબર છે. તમે જીમ, એક્સરસાઇઝ, વોકિંગ બધું જ આ એજમાં કરી શકો છો, હે ને નીતાબેન? હા. જીમમાં શું શું કરો છો? જીમમાં હું સ્કોટ કરી શકું છું, પુશઅપ કરી શકું છું, પછી બધા મશીનો કરી શકું છું, સાયકલ ચલાવું છું, ટ્રેડમિલ કરું, બધું જ કરું છું ટોટલી. અને જીમ જોઈન કર્યું જ્યારે તમારું વજન વધારે હતું ત્યારે એમાં શું તકલીફ પડતી હતી? તકલીફ પડતી નતું થઈ શકતું બેન. ઓકે. અત્યારે ઈઝીલી ડમ્બેલ ઉપાડી શકો છો? હા, ઈઝીલી હું ડમ્બેલ ઉપાડી શકું છું. ટ્રાઇસેપ કરું, બાયસેપ કરું. વાહ, સરસ. અને સ્ક્વોટ્સ કરો તો ઈઝીલી તમે ઈઝીલી સ્ક્વોટ કરી શકું છું, પુશઅપ પણ કરી શકું છું. બહુ સરસ. 55 વર્ષની ઉંમરમાં આ બધું કરવું એક મોટિવેશન જ છે બધા જ માટે. તમારા એજના પબ્લિકને કે ફિમેલ્સ કે મેલને તમે શું કહેવા ઈચ્છો છો? બધાને એક્સરસાઇઝ કરવી જ જોઈએ બેન, ડાયટ પણ કરવું જોઈએ, તમારી લાઈફસ્ટાઈલ પર ફોકસ રાખવું જોઈએ. હા, લાઈફસ્ટાઈલ ઉપર ફોકસ રાખવું જોઈએ. હા, અને જે પણ તકલીફ સપોઝ તમને થાઇરોઇડ છે તો પણ તમે કરો છો, હવે તમે પગમાં દુખાવો મટી ગયો તો આ બધી જ વસ્તુ ડાયટ અને એક્સરસાઇઝ થી ક્યોર થઈ જાય છે ને? હા, થઈ જાય છે. તે કરવું જ જોઈએ. તો તમે સાંભળી રહ્યા છો છેલ્લા કેટલાક દિવસથી નીતાબેનની વેઇટ લોસ જર્ની, એમની જ જુબાની, જે માત્ર એક વેઇટ લોસ જર્ની નહીં પણ એક હેલ્થ ગેઇન જર્ની પણ છે. અને આ જર્ની સાંભળીને જો તમે ઇન્સ્પાયર્ડ ફીલ કરો છો અને તમારી હેલ્થ જર્ની સ્ટાર્ટ કરવા માંગો છો તો જરૂરથી ડીએમ કરો.